9 વાગે હું ઘરે જતો હોય ત્યારે કેટલું તાપમાન હશે એ મેં જોયું ને તો ત્યારનું મને 6 ડિગ્રી બતાવ્યું. કેટલું અહીંયા 2 પોલીસની ગાડી પડી હતી, મને ખબર નહોતી કે અહીંયા આવું થયેલું છે. અને હું અહીંયા સામે જ ઓલા સોફે બેઠો હતો એમ. ભાઈ જોઈએ હાલો હવે કેમ પહોંચીએ ઘરે. પણ હવે પ્રોફેસર પોપકોર્ન અને ચોકલેટ્સ ને એવું બધું લાવ્યા છે. અને આમાં કરીને આવી રીતે ડાન્સ કરવો ને. તો દોસ્તો સ્વાગત છે તમારું બધાયનું એક જોરદાર મસ્ત નવા વિડીયોમાં. બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા લાઇબ્રેરી હતા, એક વિડીયો એન્ડ કર્યો, નવો વિડીયો ચાલુ કર્યો. અત્યારે જવાનું છે ક્લાસમાં. એ ભાઈ જાહે ઘરે, અમારા ભાઈને એક કામ હતું અહીંયા લાઇબ્રેરીમાં, થોડુંક ભેગું ભણવાનું હતું એટલે એ કામકાજ પતાવ્યું. હવે જવાનું છે લેક્ચરમાં, બરોબર છે. અને બીજું કે આજુબાજુનો સીન તમે જોઈ લો. અત્યારે તમે આમ હું કેટલા વાગે આમ અરાઉન્ડ જાતો હોય છે તમે વિચારો જી. જોઈ લ્યો ટાઈમ કેટલા થયા છે, હજી સાંજના 5:45 વાગ્યા છે ખાલી, બરાબર. સાંજના 5:45 વાગે એટલું અંધારું થઈ ગયું છે કે આમ કહેવાય ને કે આમ રાતના 9 વાગી ગયા ને એટલું અંધારું એમ. અને હું અહીંયા આવ્યો હતો ને, જ્યારે હું અહીંયા આવ્યો લગભગ ઓલમોસ્ટ 1.5 કલાક પહેલાં જ આવ્યો હજી લાઇબ્રેરીમાં. અને ત્યારે છે એ ફૂલ અજવાળું એમ કે એમ ટૂંકમાં બપોરનો તડકો હોય અથવા તો બપોરથી થોડોક સાંજ બાજુનો એવડો. અને અત્યારે સીધું અંધારું એમ. યુઝ્યુઅલી વિન્ટર્સ ચાલુ થઈ રહ્યા છે એટલે હવેથી થોડુંક અંધારું વહેલું થશે. અને આ જ વસ્તુ પાછી ઉનાળામાં છે સાંજે 8-9 વાગ્યા સુધી અંધારું આપણે અજવાળું હોય છે ને એમ. એટલે આ એક છે કે 5 વાગે ને હવે ધીમે ધીમે છે ને એ આમ અંધારાની ટાઈમ છે એ નીચે નજીક આવતો જાય એમ. ટૂંકમાં કે 4 વાગ્યા પછી એમ જ વિચારવાનું કે હમણાં કલાકમાં તો સીધી રાત જ થઈ જાય એમ. સાંજ પડતી જ નથી, સીધું બપોર પછી ને સીધી રાત એમ. એટલે ઇન્ડિયા પ્રમાણે ગણો ને આપણે કેમ આમ સમય પ્રમાણે જમતા હોય તો એના જેવું થાય કે અત્યારે છે એવું ને કે હજી તો હાંજનો નાસ્તો કર્યો ને ત્યાં સીધું પાછું જમી લેવું પડે એમ, કેમ કે રાત પડી જાય છે. અહીંયા ટાઈમ જોવો જ પડે કે સાલું કેટલા વાગ્યા છે. બાકી તો આવું 9 વાગ્યા એવું જ તમને ફીલ થતું હોય. કલાક ઓલું વહેલી થઈ ને જે આપણે હમણાં ટૂંકમાં કલાક આમ આગળ થઈ ગઈ, બરાબર. ત્યારે મારે કેવું થયું કે મારે ગેસ સ્ટવમાં સામે ઓલું ટૂંકમાં બપોરના ટૂંકમાં મારે છે ને એવું હતું કે મારે 1 વાગે લેક્ચરમાં જવાનું હતું. તો એમાં 1 વાગ્યાનો આગળનો ટાઈમ હાલતો હતો. હું અંદરથી જોઈને આવ્યો કે 12 વાગ્યા છે તો હજી હું દૂધ પી લઉં એટલે નીકળવાનું થાય એમ. દૂધ ગરમ કર્યું ને તો 1 ને 11 મિનિટ બતાવે. મેં કીધું એલા સવા કલાક દૂધ ક્યાં જ ગરમ કર્યું મેં એમ. પછી યાદ આવ્યું કે આનો ટાઈમ સેટ કરવાનો બાકી હોય, કેમ કે એ જાતે સેટ ન થાય ઇન્ડક્શનનો ને એનો એમ. એટલે પછી એ સેટ કર્યો ત્યારે બાકી તો આમ ઘડીક તો એમ થઈ ગયું કે આ તો ક્લાસ વયો ગયો. એટલે આ એક લોચા થાય અહીંયા થોડોક ટાઈમ. બાકી હવે જો આ રાતને સવારવાળું આપણા માટે નવું છે. આ ભાઈ તો છે એ લાસ્ટ યરથી છે એટલે એને કંઈ વાંધો નથી આવતો. ચાલો જઈએ ક્લાસમાં. આજે પાછો ગુરુવાર છે ને પાછો આપણો ડિઝાઇન થિંકિંગનો ક્લાસ છે, આપણો ફેવરેટ ક્લાસ. જઈએ જોઈએ જે કાંઈ હોય તમને કહો ને બાકી નવું તો બતાવતો જ જઈશ. અને દોસ્તો અત્યારે છે ને એનો ટ્રાફિક જોવો તમે. આ એક લેન છે ને એ ખુલ્લી છે અને બાકી ઓલા બધા છે ને ચોકઅપ થઈ ગયા છે, સિગ્નલ લાલ થઈ ગયું છે. એટલે જો આખી લાઈન ને બધું ચોકઅપ છે. પણ એ એક વસ્તુ છે એ ખારી છે કે અહીંયા છે ને બધા આવી રીતે સિગ્નલમાં બધા પ્રોપર માનતા હોય ને એટલે ટ્રાફિક થઈ જાય પણ એ ક્લિયર વહેલો થઈ જાય એટલે એમ વાંધો ન આવે. જો અત્યારે આ ગાડી છે એ અત્યારે ઝીબ્રા ક્રોસિંગ ઉપર ઊભી હતી, પણ જો આ પેડેસ્ટ્રીયન સિગ્નલ ટૂંકમાં આપણે ગ્રીન થઈ ગયું એટલે એ બધાએ હાલવા દીધું એમ. ટૂંકમાં પછી એવું નહીં કે આપણે ઊભા છીએ નીકળી જાય એમ. એટલે એમ વાંધો ન આવે પાછો. અત્યારે સાંજે 5:45 વાગે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. અને મેં હમણાં જોયું કે હું ક્લાસમાંથી પાછો એટલે 6 વાગ્યાનો ક્લાસ છે, 9 વાગે મારો પતે છે. તો 9 વાગે હું ઘરે જતો હોય ત્યારે કેટલું તાપમાન હશે એ મેં જોયું ને તો ત્યારનું મને 6 ડિગ્રી બતાવ્યું. કેટલું એટલે અત્યારે 9 છે એટલે 10 કે 9-10 જેવું છે. ત્યાંથી છે એ 6 ડિગ્રી વયું જવાનું. 3 ડિગ્રી છે એ 3 કલાકમાં ઘટી જવાનું છે. જોઈએ ભાઈ વળતી વખતે તો એટલી હદની ઠંડી લાગવાની છે. પણ હવે વાંધો નથી, ધીમે ધીમે આદત થતી જાય છે. એટલે હવે છે ને એવું થતું જાય છે કે હજી આ ઠંડી છે તો હવે આગળ કેવી આવશે એમ ધીમે ધીમે આવેલું જાય છે. અને પાછું ઘરે જઈ અને જીમમાં જવાનું છે જેરેમ અહીંયા ભેગું, એટલે એ આપણી વેઇટ કરતો હોય છે. અને હમણાં તો એ બિચારો મારી ખરેખર વેઇટ કરે છે એમ કે ભાઈ તું આવ, તારા લેક્ચરને બધું પતાવીને પછી આપણે શાંતિથી જઈએ ભેગા. કેમ કે એમાં એવું છે કે હું છે ને એને જીમમાં છે ને ઘડીએ હસાવું ને એવું કંઈક વાતું કરું ને એમ, એટલે મજા આવે એમ. આજે હું બતાવીશ જો મને યાદ આવશે ને જીમમાં જઈશ ત્યારે કે મેં છે ને થોડાક દી પહેલાં એને આમ એક્સરસાઇઝ કરતો હતો ને બાજુમાં હું આમાં ડાન્સ કરું, નખરા કરું ને એમ. તો બિચારાના હાથમાંથી ડમ્બેલ મુકાઈ ગયું હસતા એમ. મને યાદ આવશે ને તો તમને બતાવીશ કે કેવી એક્શન ને કેવો ડાન્સ ને એવું કરતો હતો. ચાલો અત્યારે ક્લાસમાં ફટાફટ પહોંચી જાય. અત્યારે હું મારા બિલ્ડિંગ સુધી તો પહોંચી ગયો. અહીંયા 9મા માળે આપણે અત્યારે લેક્ચર છે. અને એક વસ્તુ એ કહી દઉં કે અત્યારે બધી અહીંની યુનિવર્સિટીઝમાં એવું હોય કે ક્યાંય બી કાંઈ મારપીટ થઈ હોય, ક્યાંય બી કાંઈ ગન કે કાંઈ બી બીજા કંઈ વેપનથી કાંઈ બી થયું હોય, ટૂંકમાં કાંઈક ક્રાઇમ થાય ને તો તમને એનું એક એલર્ટ પેજ હોય યુનિવર્સિટીનું. જેમ કે ડ્રેક્સલનું છે તો ડ્રેક્સલ એલર્ટ નામનું છે. તો એ પેજમાં તમને છે ને બતાવે કે ટૂંકમાં અહીંયા આ જગ્યાએ આ થયું છે અને પોલીસ ત્યાં શું કરે છે, કેવું અત્યારે હાલે છે, કેવો માહોલ છે.
તો બને તો એ એરિયા અવોઇડ કરજો. તો થોડાક દી પહેલાં એવું થયું હતું કે અહીંયા જ છે ને કોઈક આફ્રિકન લેડીએ કોકને માર્યું હતું કંઈક, એટલે વેપન નહોતું, એમનેમ કંઈક એમનેમ ખાલી એણે હાથથી માર્યું, ખબર નહીં શું હોય, કઈ રીતના માર્યું હોય, એટલે એ રીતના હતું. તો અહીંયા થયું હતું, અહીંયા 2 પોલીસની ગાડી પડી હતી, મને ખબર નહોતી કે અહીંયા આવું થયેલું છે, અને હું અહીંયા સામે જ ઓલા સોફે બેઠો હતો એમ, એટલે એ ખબર હતી નહીં કે અહીંયા આવી રીતનું થયું હતું. અને હજી ત્યાં જ બેઠા બેઠા મેં મેલ વાંચ્યો, મને મેલ આવ્યો ડ્રેક્સેલ એલર્ટમાંથી કે 3675 માર્કેટ સ્ટ્રીટની, એટલે 3675 માર્કેટ સ્ટ્રીટ અહીંયા લખ્યું છે, એટલે એની સામે છે ને અત્યારે એ એરિયા છે ને આવતી કલાક સુધી અવોઇડ કરજો, કેમ કે ત્યાં આવી રીતનું થયેલું છે, અને હું અહીં અંદર બેઠો હતો આવી રીતનું. એમ કાંઈ એવડો બધો લાંબો ઇસ્યુ ન આવે, પણ આ તો એ લોકો એમ કે સેફટી માટે આપણે એ એરિયા એટલી ટાઈમ અવોઇડ કરીએ તો વધારે સારું. એટલે પોલીસને છે ને ટૂંકમાં એનું કામ કરવામાં સહેલાઈ રહે, અને આપણા જેવા ટૂંકમાં કેવું કે ઊભા જોવા માટે ઊભા ન રહી જાય શું થયું એમ, એવું હોય, બીજું કાંઈ લાંબુ ન હોય. પણ વાંધો નહીં, આવું છે. ચાલો જાય ક્લાસમાં હવે. તો દોસ્તો હેલોવીન ગયું એટલે બ્રેકમાં અમારા માટે આ પ્રોફેસર પોપકોર્ન અને ચોકલેટ્સ ને એવું બધું લાવ્યા છે, અને સામે જો આખું આ પોટ પડ્યું ને એમાં ચોકલેટને જો બાજુમાં પોપકોર્નનું ઓલું પેકેટ પડ્યું, એટલે જેટલી લેવી એટલી લઈ ગઈ. હેલોવીન ગયું ને એટલે તો જો મસ્ત બ્રેકમાં પોપકોર્ન ખાઈએ છીએ. દોસ્તો હું આવતો હતો ત્યારે તમને મેં કીધું હતું ને કે 8 ડિગ્રી આસપાસ હશે તાપમાન, અત્યારે 6 ડિગ્રી બતાવે છે, ઓફિશિયલી 6 બતાવે છે એમ, અને ફીલ્સ લાઈક તો હજી એનાથી ઓછું હોય, 4 કે 5 જેવું એમ. ભાઈ જોઈએ હલો હવે કેમ પહોંચીએ ઘરે, પણ હવે ઘરે પહોંચી જાઓ, અને રસ્તામાં આવી રીતે છે ને ખીચામાં જ હાથ રાખી દેવા પડશે, એટલે રસ્તામાં રેકોર્ડ નહીં થાય, એટલે એના માટે સોરી. ડાયરેક્ટ છે હવે ઘરે જાઉં ને પછી તમને મળું. દોસ્તો કેટલો ફેર પડે કે જો હું આવતો હતો ને ત્યારે હતા એટલા ટી શર્ટ ને બધું પહેર્યું હતું, ટી શર્ટ, હુડી, પછી આપણે જેકેટ બધું જ, અને અત્યારે જો ચડી ટી શર્ટ, કાંઈ છે બીજું. એટલો ફેર પડી જાય ખાલી એક બિલ્ડિંગની અંદર આવવામાં ને બહાર હાલવામાં એમ. અને અત્યારે જો મને આંખ ખોલવામાં છે ને બહુ પ્રોબ્લેમ થાય છે, કેમ કે ખબર નહીં શું થયું છે, પણ મેં ગૂગલમાં સર્ચ કર્યું ને તો એણે એવું કીધું કે તમે અહીંયા આજે તમે હીટરમાં આવો ને અંદર આવા બિલ્ડિંગ્સમાં બધી જગ્યાએ, એમાં છે ને એના લીધે તમારી આંખ છે ને એ નેચરલ ડ્રાયનેસ, એટલે સોરી નેચરલ જે મોઇશ્ચર રાખી શકવાની હોય ને એ ન રાખી શકે, કેમ કે એ જે હવા હોય ને હીટરની એ ડ્રાય હોય, એટલે એ તમારા જે આંખમાં થોડીક જે ભીનાશ હોવી જોઈએ ને એ ભીનાશને કાઢી નાખે, એટલે તમને આવું થાય એમ. એટલે આના માટે કાં ટીપા નાખવા પડે ને એ બધું હોય. હું ટીપા તો લાવ્યો છું, પણ હવે ડેડીને પૂછ્યા વગર તો નખાય નહીં. એટલે તો એક કામ કરીએ કે હમણાં ડેડીને લોકો છે એ હમણાં ઉઠશે, અત્યારે 9, 9:15 જેવું થયું છે, 9:30 એ લોકો જાગી જશે, બધું પૂછીએ અને પછી આપણે જે બી કંઈ કરવું હોય કરીએ. પણ અત્યારે બહુ લોચો થાય છે આંખ ખોલવામાં ખરેખર. મને જ થાય છે કે અહીંયા બધાને થાય છે, એ કોમેન્ટ કરજો જે યુએસવાળા મારા કોઈ વિડીયો જોતા હોય તો, કે આનો ઉપાય શું છે, અથવા તો શેના લીધે થતું હોય છે કે. અને કોઈ સ્લીપનું ન કહેતા, કેમ કે હુવામાં આપણે કોઈ દી પાછા પડતા જ નથી, બહુ મસ્ત સૂતો હતો, એટલે એ એક નહીં હોય રીઝન, બાકી ગમે એ હોય એ મને કહેજો. આ 2 દીથી થાય છે એટલે આંખમાં કંઈ પડ્યું નથી, એટલે એ ન કહેતા મને. ઓકે ડન. ચાલો દોસ્તો, આજ હું તમને જે કહેતો હતો ને કે હું તમને બતાવીશ કે હું જેરેમાયાને કેમ હસાવતો હતો, તો જો આ ખરેખર છે ને આ એક્સરસાઇઝ છે ને આમ કરવાની હોય, બરાબર છે. આનું નામ છે કર્લ્સ, હેમર કર્લ્સ. આ લોકો એવું કીધું છે, સાચું હોય તો એને ખબર નહીં, આ લોકો બહુ ટાઈમથી જીમ કરે છે. પણ આ રીતની એક્સરસાઇઝ છે કે જેમાં આમ તમારે ચેસ્ટની પાસેથી, એટલે ટૂંકમાં આ હાથ હોય ને ટૂંકમાં તો આમ કરવાનું હોય, બરાબર છે. હવે તમે જો આ રીતના કરવાનું હોય ને, હમણાં હું બતાવું કે હું કેમ કરીને એને હસાવતો હતો. આ અરીસો છે ને એની સામે જોઈને હું છે ને એને આમ કરીને હસાવતો હતો. હું અરીસાની સામે છે ને આમ કરતો હતો, આમ કરીને આવી રીતે ડાન્સ કરતો હતો ને, એનાથી બિચારાથી ડમ્બેલ મુકાઈ ગયા હસીને, આવું થયું હતું. દોસ્તો આપણે છે એ ફ્રીજમાંથી કાઢી લીધા છે પીઝા, અને આમ તમને ખરેખર નવાઈ લાગતી હશે ને કે માણસો ફ્રીજમાંથી કાઢીને પીઝા ખાય. હવે કદાચ ઇન્ડિયામાં કોક ખાતું હશે, પણ આપણે જનરલી ન ખાતા હોય. એટલે છે એ જો આ મેં સ્ટોર કરી દીધા હતા, એટલે પછી અત્યારે જો એ કાઢી લીધા છે, અને એક છે એ સ્લાઇસ છે અંદર મૂકી દીધી છે માઇક્રોવેવમાં. અને બીજું એક તમને એ કહી દઉં કે અહીંયા છે ને આવી રીતે ભેગા આવી રીતના ગાર્લિક સોસ ને એવું બધું આપે એમ, ટૂંકમાં કે અહીંયા આપણે ઇન્ડિયામાં અમુક જગ્યાએ આપે છે, પણ આમ સ્પેશિયલ ગાર્લિક સોસ જે મેં આમ જોયો હોય ને, તો આપણે જુનાગઢમાં કે ગુજરાતમાં મેં નથી જોયું એમ કે ભાઈ આવા ટાઈપના આમ અલગથી આપતા હોય એમ ઉપર નાખવા માટે એમ. આપણે જનરલી શું હોય, મસ્ટર્ડ સોસ હોય, આપણો જે કેચઅપ હોય ટોમેટોનો એ, અને બાકી ઓરેગાનો ચીલી ફ્લેક્સ એમ. પણ અહીંયા આ ભેગું આપે એમ, એટલે તમારે આ રેડીને ખાવું હોય ને તો આ ગાર્લિકનો સ્વાદ આપે ભેગું એમ. એટલે મને તો આ ભાવે છે. ચાલો ત્યારે મસ્ત પીઝા એન્જોય કરી લઈએ, અને ભેગું આપણે તારક મહેતા તો હલવે જોવાનું જ. પીઝા હોય, રોટલી શાક હોય, દાળ ભાત હોય કે ગમે એ હોય, તારક મહેતા કોન્સ્ટન્ટ. મસ્ત પીઝા ખાઈ લીધા ને હવે થોડુંક કામકાજ કરીએ. અને આજનો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી લખી દેજો કોમેન્ટમાં, અને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર, આ બધામાંથી કંઈ જ કરવાનું અચૂક ના ભૂલતા, બરાબર છે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને
ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો મસ્ત પીઝા એન્જોય કરી લઈએ. પીઝા નહીં સોરી, ચાલો ત્યારે મસ્ત પીઝા એન્જોય કરી લઈએ.